ખેરગામમાં જગદંબા ધામમાં શારદીય નવરાત્રિ અંતર્ગત ચાલી રહેલી પ્રફુલ્લભાઈ શુક્લની દેવી ભાગવત કથામાં આજે મહાકાળી અને રક્તબીજના સંગ્રામની કથાનું વર્ણન થયું હતું. પ્રફુલ્લભાઈ શુક્લે કહ્યું હતું કે ભારતની સંસ્કૃતિમાં શાસ્ત્ર અને શસ્ત્રની સાથે પૂજા થઈ છે. જેને જેવો પ્રસાદ જોઈએ તેવો પ્રસાદ મળે છે. અસુરોનો નાશ કરવા માતાજીએ આયુધો ધારણ કર્યા છે અને ભક્તોને અભય કર્યા છે. આજે નવચંડી યજ્ઞમાં ભારતીય જનતા પક્ષ ખેરગામ તાલુકા પ્રમુખ લિતેશભાઈ ગાવિત, મહામંત્રી વિજયભાઈ રાઠોડ, ગૌરીના સરપંચ પ્રકાશ પટેલ, જીતેન્દ્ર રાજપુરોહિત, લીલાબેન પટેલ, મનુભાઈ પટેલ, બિપિન ભેરવી, પ્રતિક પટેલ આછવણી સામેલ થયા હતા. 10મા દિવસનું બીડું હોમીને 108 દીવડાની મહાઆરતી કરવામાં આવી હતી. અંતમાં બધાને મહાપ્રસાદ અપાયો હતો. ગુરુવારે 11મા દિવસે માતાજીની મૂર્તિ અને જવારાનું વિસર્જન કરવામાં આવ્યું. ખેરગામના જગદંબા ધામની અંદર આજે 10 દિવસથી નવચંડી યજ્ઞ, દેવી ભાગવતની કથા અને દરરોજ 108 દીવડાની મહાઆરતી થઈ રહી છે. અમારા લંડન યુકે નિવાસી રંજનબેન ભરતભાઈ કાલા ના તરફથી 11 દિવસનું બ્રહ્મ ભોજન પ્રાપ્ત થઈ રહ્યું છે. ભારતની સંસ્કૃતિમાં શાસ્ત્ર અને શસ્ત્ર બંનેની પૂજા થઈ છે, એટલે માતાજીએ આયુધ ધારણ કર્યા છે. આવતીકાલે સવારે 10 વાગે માતાજીની મૂર્તિ જ્વારાનું વિસર્જન થશે, પોથેજીનું ઉત્થાપન થશે અને આ 11 દિવસનું બધું જ પુણ્ય ઓપરેશન સિંદૂરની અંદર જે આપણા સૈનિકો વીર ગતિ પામ્યા છે, એ શહીદ સૈનિકોને આ પુણ્ય અર્પણ કરવામાં આવશે. આવતીકાલે માતાજીનું મૂર્તિનું અને જ્વારાનું વિસર્જન ઔરંગા નદીને કિનારે શનિવારે સવારે 11 વાગે કરવામાં આવશે. પણ 11 દિવસનો આનંદ વિશ્વમાં ભારત જ એક એવો દેશ છે જ્યાં હર દિન ઉત્સવના છે. હર દિન કંઈક ને કંઈક પ્રસંગ લઈને આવે છે. 365 દિવસ રામ કૃપાએ રોજ દિવાળી. જેના ઉપર મારા રામની કૃપા હોય એને રોજ દિવાળી થાય છે. પણ આ જગદંબા ધામના અનુષ્ઠાનમાં મૂર્તિદાતા અમારા અરવિંદભાઈ જરીવાલા સહિત મુખ્ય યજમાન રાજેન્દ્રભાઈ ગજાનંદ પટેલ અને 10 દિવસ નવચંડી યજ્ઞના જે મનોરથી બન્યા એ તમામના ઉપર માતાજીની કૃપા ઉતરે, માતાજી દયા કરે, બધાની મનોકામના પૂર્ણ કરે. એટલું જ નહીં, પણ આ વિશ્વનું કલ્યાણ થાય, જીવ માત્ર સુખી થાય એવી અભ્યર્થના આ પ્રસંગે વ્યક્ત કરીએ છીએ. આ પ્રસંગે અમારે ભારતીય જનતા પક્ષ ખેરગામ તાલુકાના મહામંત્રી ભાઈ શ્રી વિજયભાઈ રાઠોડ પણ અહીંયા ઉપસ્થિત છે. એ 2 શબ્દો ઉદબોધન કરશે. નવરાત્રિના પવિત્ર 9મું નોરતું નિમિત્તે કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લ બાપુ, મારા સાથી મિત્ર અંકુરભાઈ, ગામના ભાઈઓ બહેનો અને પત્રકાર ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો, આજે પવિત્ર નવરાત્રિના 9મું નોરતા નિમિત્તે 10મા એમ તો માતાજીના 9 નોરતા આવે છે, પણ તિથિ જોગાનો જોગ આજે 10મું નોરતું છે. તો આજના પ્રફુલ્લભાઈ શુક્લ બાપુના સાનિધ્યમાં આજે 51 વર્ષથી લગાતાર 51 વર્ષથી આ દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવે છે. તો આ પવિત્ર નવરાત્રિ નિમિત્તે માતાજી તમામની મનોકામના પૂર્ણ કરે અને બાપુને પણ શરીરથી કાયમ તંદુરસ્ત રાખે અને લોકો સામે જે તકલીફ છે તેને દૂર કરવાની શક્તિ આપે. એ
એવી હું શુભકામના પાઠવું છું. જય માતાજી. જય હો.